સુરત સાયબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખુલેલું છે અને જેમાં 6,80,00,000 જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે. જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે. એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ, આરબીઆઈ એના લેટર પેડ, વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લોરમાં એક કિસ્સા મદનલાલ સન ઓફ મગનારામ બરસિંગા બિશ્નોઈ ને મુદ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે. આ ઇસમ એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે.